રામચંદ્ર બાબુને બે સંતાન છે, પુત્ર નીરજ અને પુત્ર રીની. રીની નીરજ માટે મોટી અને MBA કર્યા પછી એક સારી નોકરીમાં છે, જ્યાં તેનો વાર્ષિક પગાર આશરે ₹1,00,000 છે. તે દેખાવમાં સામાન્ય છે. અને નીરજ BTech કર્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં છેલ્લા 3 મહિનાથી કામ કરી રહ્યો છે. રાજેન્દ્ર બાબુ રીનીના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે. લગ્ન પછી તેમના સંતાનો મોડા થયા હતા અને અભ્યાસ, નોકરી અને કેરિયર વિશે વાસ્તવને કારણે રીની પહેલાથી લગ્ન માટે તૈયાર જ ન હતી. જ્યારે તે રાજી થઈ ત્યારે તેની ઉંમર 28 વર્ષ હતી. જોતા જોતા સમય પસાર થયો અને હવે તે 30 વર્ષની થઈ ગઈ છે, પણ હજુ સુધી લગ્નની વાત નક્કી થઈ શકી નથી. રામચંદ્ર બાબુએ નાતે સગાઓ અને મિત્રો સાથે વાત કરી, અખબારમાં જાહેરાત આપી અને મેટ્રિયોનની સાઇટ પર પ્રોફાઇલ બનાવ્યું. જ્યારે અખબારમાં તેમની જાહેરાત 30+ શ્રેણીમાં મુકાઈ ત્યારે તેમને લાગ્યું કે ખરેખર મોડું થઈ ગયું છે. આ કારણે તેઓ ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યા. મિત્ર પંકજનો ફોન કોલ. પંકજ, જે રાજચંદ્ર બાબુનો જૂનો મિત્ર છે, તેમની મુલાકાત લેવા ઈચ્છતા હતા, પણ સમય ન મળતા તેઓ પણ જઈ શક્યા ન હતા. છેલ્લા તેમણે રવિવારે જવાની યોજના બનાવી અને પહેલેથી ફોન કરીને ખાતરી આપી કરી કે રામચંદ્ર બાબુ ઘરે જ છે. ફોન ઉપર વાતચીત દરમિયાન રામચંદ્ર બાબુએ જણાવ્યું કે તેઓ રીની માટે નારાયણામાં એક છોકરો જોઈ રહ્યા છે, પણ તેઓ લોકો સાચી વાત રીતે જવાબ આપી રહ્યા નથી. તે વારંવાર વાત ટાળી રહ્યા છે. પંકજને પણ એવું લાગતું કે તે લોકો ગંભીર નથી. ત્યાર પછી બંનેને બીજા દિવસે મળવાનો નિર્ણય કર્યો. આગલા દિવસે સાંજે 4 વાગે પંકજ અને રામચંદ્ર બાબુના ઘરે પહોંચ્યા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને પંકજે તરત જ રીનીના લગ્ન અંગે પૂછ્યું. રામચંદ્ર બાબુએ જણાવ્યું કે નારાયણવાળા હજુ પણ વાત ટાળી રહ્યા છે, પણ એક ખૂબ જ સુંદર અને રસપ્રદ પ્રસ્તાવ ઇન્ટરનેટ મારફતે મળ્યું છે. તેમણે સમજાવ્યું છે કે મેટ્રિયલમાં વેબસાઇટ ઉપર છોકરાઓ અને છોકરીઓનો પ્રોફાઇલ બનાવી શકાય છે. તેમણે પણ રીનીનું એકાઉન્ટ બનાવ્યું હતું અને ત્યાંથી આ નવો સંબંધ મળ્યો. પંકજને આ રીતે ખૂબ જ રસપ્રદ લાગી અને તેમણે સમગ્ર વાત તસલ્લીથી સંભળાવી અને રુચિ દર્શાવી. મુંબઈના બિઝનેસમેનનું રીની માટે રિશ્તું અને લગ્નની તૈયારી. રામચંદ્ર બાબુએ ખૂબ ખુશ થયા હતા. તેમણે જણાવ્યું કે મુંબઈના એક મોટા બિઝનેસમેન તરફથી રીની માટે રિશ્તું આવ્યું છે. ગયા અઠવાડિયે જ તેમણે આ ઓફર સ્વીકારી હતી. પંકજે પૂછ્યું, છોકરો શું કરે છે? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો, છોકરો એટમેટ ITI મુંબઈમાંથી ભણેલો છે, જે હાલમાં જેટ એરવેઝ ચીફ એન્જિનિયર એટલે કે મેન્ટેનન્સ તરીકે કામ કરે છે અને તેનો વાર્ષિક પગાર 22 લાખ છે. એટલે આગળ જણાવ્યું કે છોકરો દેખાવમાં એકદમ ફિલ્મી હીરો જેવો અથવા મોડલ જેવો લાગે છે. તે એક લોકો છે જેને કોઈ બહેન કે કોઈ ભાઈ નથી. પંકજે પૂછ્યું, એના પિતા શું કરે છે? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો, તે બિઝનેસમેન છે અને મુંબઈમાં તેમને 2 ફેક્ટરીઓ છે. ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે. તેમણે વધુ જણાવ્યું, તેના પિતા એટલું બધું છે તેને સંભાળવું પણ મુશ્કેલ રહ્યું છે, તો તેમનો દીકરો બિઝનેસમાં રસ કેમ નથી લેતો? નહીંતર તેને નોકરી કરવાની જરૂર ન પડે. તેઓ કહી રહ્યા હતા કે બિઝનેસમેન તો રીની સંભાળશે, કેમ કે તેણે MBA કરી ચૂકી છે. તેમના ઘરમાં 3 કાર છે અને નોકરોની સેના છે. પંકજે પૂછ્યું, શું તમે તે લોકો સાથે સુનિશ્ચિત વાત કરી છે? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો, હા. મેટ્રોલિયનની સાઇટ ઉપર જોડાયા પછી તેમની સાથે સંપર્ક થયો અને છોકરાના પિતા જેન્ટલજી રોજ વાત કરે છે. ક્યારેક તો રાત્રે 12 વાગે પણ ફોન કરે છે. પંકજે થોડું સંકોચાઈને પૂછ્યું, શું તેમણે લગ્ન માટે કોઈ દાન, દક્ષિણા, લેનદેનની માંગણી કરી છે? રામચંદ્ર બાબુએ કહ્યું, નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને કશું જરૂર નથી, ન સોનું, ન પૈસા, ન કપડાં. બસ લગ્ન વ્યવહાર થઈ જવા જોઈએ. લગ્ન પછી તે કોઈ મોટા હોટલમાં પાર્ટીમાં રાખશે. પંકજે વધુ પૂછ્યું કે શું તમે તેના કુટુંબ અને સગાની વિશે તપાસ કરી? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો, તેમના કોઈ સગા સંબંધી દિલ્હીમાં નથી અને મુંબઈમાં પણ માત્ર મિત્ર અને ઓળખીતા જ છે. આજકાલ આપણા જ ક્યાંક સગા સંબંધી બાકી છે. 1-2 ન છોડીને મોટાભાગના સંબંધો પૂરા થઈ ગયા છે. પંકજને આ બધું સાંભળીને પણ થોડી અસ્વસ્થતા લાગી. આટલી ઝડપથી તેમણે રીનીને કેમ પસંદ કરી લીધી? તેમણે વિચાર્યું, લગ્ન તો જ્યાં નક્કી ડિસિઝન છે ત્યાં જ થશે, પણ થોડી સાવધાની રાખવી જોઈએ. જતા પંકજે સલાહ આપી, તમારે મુંબઈ જઈને તેમનું ઘર, કુટુંબ અને ફેક્ટરીઓ જોઈ આવવું જોઈએ. ઓછામાં ઓછો શાંતિ તો મળશે. રામચંદ્ર બાબુએ વચન આપ્યું કે તેઓ આવું જરૂર કરશે.
અચાનક ફોન અને કોલ, લગ્નની ઝડપની તૈયારી. શનિવારે રામચંદ્ર બાબુએ પંકજને ફોન કર્યો. તેમની અવાજ ઉત્સાહમાં હતો. અરે પંકજ, કાલે તારો કોઈ પ્લાન છે? પંકજે પૂછ્યું. ના, પણ શું થયું? બધું ઠીક છે ને? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો. બધું ઠીક છે. વિની માટે જે રિશ્તું આવ્યું છે તે લોકો કાલે આવવાના છે. જો બધું સારી રીતે ગયું તો કાલે કોઈ વિધિ પણ થઈ શકે. પંકજે પૂછ્યું. પણ તમે મુંબઈ જઈને તેમનું ઘર કુટુંબ તો જોઈ આવ્યા? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો. ના, પણ જયેન્દ્રજી સાથે કોઈ વાત થાય છે. તેમણે મોટા ઉદ્યોગપતિ છે, બે ફેક્ટરીઓ ધરાવે છે. તેમણે વધુ જણાવ્યું કે જયેન્દ્રજી કહેતા હતા કે તમે શા માટે પરેશાન થાઓ છો? જો તમે આવવા ઈચ્છતા હો તો જરૂર આવો. બર્કલીમાં કોઈ પણ સ્ટીલ ફેક્ટરીવાળા જેન્ટરલેનને પૂછો, તેઓ તમારું ઘર સુધી પહોંચાડી દેશે. તેમણે તો તે કહ્યું હતું કે ફ્લાઇટનું ટિકિટ મોકલી દઉં, 2 કલાકમાં પહોંચી જશો. પણ રામચંદ્ર બાબુએ ટ્રેનથી જવા માંગતા હતા. શરૂ થઈ ગયેલી લગ્નની વાતો. અને પછી અચાનક સવારે ફરીથી જેન્ટરલીનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે અમે 15 દિવસ માટે સિડનીમાં જઈ રહ્યા છીએ, કેમ કે ત્યાં અમારી એક્સપોર્ટની ડીલ છે. પત્ની પણ સાથે રહી છે અને પત્નીની ઈચ્છા છે કે જવા પહેલા છોકરાઓને જોઈ લઈએ અને વધુ સારી ઠીક લાગશે. કોઈ વિધિ માટે પણ કરી દઈશું. પંકજે પૂછ્યું. છોકરો પણ સાથે આવી રહ્યો છે? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો. હા, તેઓ કહે છે કે છોકરો અને છોકરી બંને એકબીજાને જોઈ અને વાતો કરી શકે. પછી જ આગળ વધુ યોગ્ય રહેશે. લોપનજે વધુ પૂછ્યું. તો તેમણે ક્યાં રોકાવાનું છે? રામચંદ્ર બાબુએ જવાબ આપ્યો. તેમણે 1 દિવસ પાછા જવાનું છે. ફક્ત છોકરી જોવા આવી રહ્યા છે. હા ભાઈ, મોટા લોકો છે, તેમણે કહ્યું. તેમની પત્ની બોલી. જ્યારે જવું છે તો લુધિયાણામાં પોતાના ભાઈ પાસે જઈ આવે. હવે તેમનો પ્લાન હતો કે તેઓ આજે ફ્લાઇટથી લુધિયાણા આવશે. તેમનો ડ્રાઈવર પણ કાર લઈને લુધિયાણા પહોંચશે. પછી બીજા દિવસે સવારે 8 વાગે તેઓ દિલ્હીના નીકળી જશે અને 11 વાગ્યા સુધી ત્યાં પહોંચી છોકરીને જોઈને લુધિયાણા પાછા ફરશે અને ત્યાંની મુંબઈની ફ્લાઇટ પકડશે. ડ્રાઈવર કાર પાછી મુંબઈ લઈ જશે. આ તો અજીબ પ્રોગ્રામ છે, મેં કહ્યું. તેમના શાળા પાસે કાર નથી કે તેઓ મુંબઈથી ડ્રાઈવ કાર લઈને આવશે. મોટા લોકો છે ભાઈ, શું ખબર. ઠીક છે, પણ ઘરનું સજાવટ સારું હોવું જોઈએ, મેં કહ્યું. અરે, હું મૂર્ખ નથી, તેણે જવાબ આપ્યો. મારું ઘર તેમનું વેવલોનું નથી, એટલે હોટલ રેસિડેન્ટ 8 લોકો માટે લંક લુક કરાવી લીધું છે. પ્રથમ ઇમ્પ્રેશન સારું હોવું જોઈએ ને? સારો કર્યો, મેં કહ્યું. પણ પછી નીરજ તેજ કોઈ પણ ઊનો પછે તે જોઈ લેશે. અને હા, તું પણ આવજે, જેમણે કહ્યું. તેમનો મોટો ભાઈ લોકો છે, શું સારી રીતે વાતચીત કરી લેશે. હું શું વાત કરીશ? ઠીક છે, હું સમયસર પહોંચી જઈશ, મેં કહ્યું. પણ આ બધી વાતો મને થોડીક વિચિત્ર લાગી. મેં વિચાર્યું કે રામચંદ્ર બાબુએ કહું કે કોઈ પેલા વિધિ જલ્દીથી ના કરે, પણ સારું રહેશે કે તેઓ પહેલા મુંબઈ જઈ અને તપાસને તડપાડ કરે. આગળના દિવસે હું સવારે 10 વાગે હોટલ રેસિડેન્ટ જવા નીકળ્યો. અડધો રસ્તો ગયો હોઉં ત્યાં ફોન આવ્યો. રામચંદ્ર બાબુનો ફોન હતો. શું થયું રામચંદ્ર બાબુ? મેં પૂછ્યું. હું રસ્તામાં છું, થોડી વાર પહોંચીશ. અરે તાકી દે. આવ ભાઈ આવ, ગજબ થઈ ગયું. તેઓ ખૂબ ગભરાયેલા હતા. શું થયું? આવ તો જલ્દી આવ. સારો છે, હું સીધો ઘેર આવી રહ્યો છું, તમે ચિંતા ન કરો. હું તરત જ મેટ્રો બદલીને સીધા તમારા ઘેર ગયો. દરવાજે નીરજ ખોલ્યો તો અંદર જોયું તો રામચંદ્ર બાબુ હેરાન પરેશાન થઈને સૂઈ ગયા હતા. તેમની પત્ની પંખો ઝૂલી રહી હતી અને આ રીતે પાણી ભરેલો ગ્લાસ લઈને ઊભી હતી. મને તો જોઈને તેઓ તરત ઉઠીને બેઠા અને બોલ્યા. ગજબ થયું ભાઈ. પંકજ, હવે શું થશે? પહેલા શાંત રહ્યો અને મેં કહ્યું, સમજાવશો શું થયું છે? એક્સિડન્ટ. જિતેન્દ્રજીનું એક્સિડન્ટ થઈ ગયું છે. શું? થોડા સમય પહેલા તેમનો ફોન આવ્યો હતો કે નીરજ જે શાંત હતો અને બોલ્યો. અંકલ, હું સમજાવું છું કે સવારે 8 વાગે જિતેન્દ્રજી તેમના પત્ની અને પુત્ર સાથે લુધિયાણાથી દિલ્હી નીકળ્યા હતા અને દિલ્હીથી 45 કિમી પહેલા તેમની કારની એક અન્ય કાર સાથે હલકી ટક્કર થઈ છે. કોઈ મોટો અકસ્માત ન હતો અને બધું સુરક્ષિત છે. તો પછી સમસ્યા શું છે? મેં પૂછ્યું. જે કાર સાથે ટક્કર થઈ તે વ્યક્તિ પૈસા માંગી રહ્યો છે અને કોઈ દગોગા પણ આવી ગયો છે અને માલના વર્ણય સમજૂતી માટે 25,000 રૂપિયા માંગી રહ્યો છે. પણ અંકલ પાસે માત્ર 10,000 છે. નજીકમાં એક એટીએમ છે, પણ તેમનો કાર્ડ કામ કરી રહ્યો નથી. તો તું જઈને તેના ખાતામાં 25,000 રૂપિયા કેમ ન જમા કરે?
રામચંદ્ર બાબુ બોલ્યા, ડ્રાઈવરના એટીએમ કાર્ડમાં બેંક છે, પણ તેમાં પૂરતા પૈસા નથી. અંકલે પપ્પાને કહ્યું, તેઓ ડ્રાઈવરના ખાતામાં રૂપિયા જમા કરે. તેઓ દિલ્હીમાં આવીને વધુ મેસેજ લેશે. 1 મિનિટ રોકો નીરજ, મેં કહ્યું, અને આ મામલો થોડો શંકાસ્પદ લાગે છે. ભાઈ સાહેબ, તમને કઈ ગડબડ લાગે છે કે નહીં? કઈ ગડબડ? તેમણે તેમના શાળાને પૈસા જમા કરાવવા કેમ ન કહ્યું? તેઓ લુધિયાણામાં જઈ રહ્યા હતા અને શાયદ રિશ્તેદારી ના કહેવું યોગ્ય ન લાગ્યું હશે. તો પછી તેમણે કેમ કહ્યું? કદાચ તમારે વધારે વિશ્વાસ હશે, પંકજ. અરે કેવું વિશ્વાસ? મેં કહ્યું, હજુ તો તમે એક દિવસના ચહેરા પણ નહોતા જોયા, અને તમને 2 ફેક્ટરીઓ છે અને તેમણે કોઈ મેસેજ અને ફોન કરીને રૂપિયા જમા કરાવવાનું કેમ ન કહ્યું? પણ તેને દિલ્હીથી માત્ર 45 કિમી દૂર છે અને મુંબઈ તો દૂર છે. રામચંદ્ર બાબુ બોલ્યા, તો તેમણે કોમ્પ્યુટરથી ઓનલાઈન ટ્રાન્સપોર્ટ કેમ ન કર્યું? હવે આ મામલો વધુ શંકાસ્પદ લાગતો હતો. મુંબઈમાં તેમનો દીકરો પણ છે, તો શું તેને કોઈ કાર્ડ પણ કામ નહીં કરી રહ્યો હોય? આજકાલ તો ઘણા બધા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ રાખવાનું ફેશન છે. અને રામચંદ્ર બાબુ પણ વિચારમાં પડી ગયા. કોઈ પણ કાર્ડ કામ નથી કરી શકતો, તો માત્ર ડ્રાઈવરનું કાર્ડ ચાલે છે. આ વાત સમજતી પર છે. તો હવે શું કરવું? ભાઈ, વાત પર ખૂબ જ સંવેદનશીલ છે. જો તમને વાત સાચી નીકળે તો આપણા માટે સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે એટલે હું શું કહી શકતો નથી. રામચંદ્ર બાબુ બોલ્યા, ભાઈ, તમે ખુલ્લેઆમ કહો કે તમે શું કહેવા માંગો છો. મને લાગે છે કે આ કોઈ ફ્રોડ હોઈ શકે છે. મેં કહ્યું, જો તમે પૈસા જમા કરાવી દો અને પછી તેનો ફોન પણ ન ઉઠાવે તો શું કરશો? 25,000 તો ખતમ છે ને? નીરજ ધીમેથી બોલ્યો, મારા મગજમાં કામ કરવાનું બંધ થઈ ગયું છે, પંકજ. તેમણે જ હું તેને બોલાવ્યો છે. રામચંદ્ર બાબુ બોલ્યા, હવે હું શું કરું ને નિર્ણય લેવો જોઈએ? નીરજ, હું તેમને એકાઉન્ટ નંબર આપું છું. હા અંકલ, ડ્રાઈવરના એકાઉન્ટ નંબર આપો અને સ્ટેટ બેંકમાં તે જ રૂપિયા જમા કરાવશે માટે કહ્યું. ચાલ નીરજ, સામેથી પીસીઓ પર જઈએ. તુરંત તેમને ત્યાંની ફોન કહીને કહે છે કે બેંકવાળાઓને કહે કે ખાતા ધારકોમાં આઈડી પ્રૂફ વિના રૂપિયા જમા કરાવી શકાતા નથી. અને એમ કહી દેજે કે હું મેનેજરમાં કેબિનમાંથી બોલી રહ્યો છું. તમે ફેક્સ પર ડ્રાઈવરના આઈડી અને એકાઉન્ટ નંબર મોકલી દો. પણ પંકજ, આથી શું થશે? જો તેઓ ફેક્સ મોકલે તો આપણે રૂપિયા જમા કરાવીશું, નહીં તો સમજી લઈશું કે આ ફ્રોડ છે. અને જો ત્યાંની ફેક્સ સુવિધા ન હોય તો ત્યાંનું એટીએમ છે, ત્યાં ફેક્સ પણ હશે. રામચંદ્ર બાબુ બોલ્યા. હવે હું અને નીરજ પીસીઓ પર ગયા. તેમને ફેક્સ નંબર નોટ કર્યો અને પછી નીરજે ફોન કર્યો. અંકલ નમસ્તે, હું રામચંદ્રજીનો પુત્ર નીરજ બોલી રહ્યો છું. અટલ કહીને નીરજ થોડી વાર સાંભળતા રહ્યો. બેંકવાળા રૂપિયા જમા કરાવી રહ્યા નથી. તેઓ કહે છે કે ખાતા ધારકો આઈડી પ્રૂફ જોઈએ. ફરીથી નીરજે શાંતિથી સાંભળતો રહ્યો. ચાલો, તમે મેનેજર સાહેબ સાથે વાત કરો. એમ કહીને નીરજ બોલવાનું બંધ કરી દીધું. શું થયું? મેં પૂછ્યું. તેમણે ફોન કાપી નાખ્યો. પંકજ, અને ફરી એમ ફોન કાપી નાખ્યો. હા, હું પરિચય આપતા જ તેમણે પૂછ્યું કે રૂપિયા જમા થશે કે નહીં. મેં કહ્યું કે બેંકવાળાએ જમા કરાવી રહ્યા નથી. તો તેઓ ગુસ્સે થઈ ગયા. મેં જ્યારે કહ્યું કે મેનેજર સાથે વાત કરો તો તરત જ ફોન કાપી દીધો. ફરીથી ફોન લગાવ્યો અને ફરીથી કોલ કર્યો, પણ સતત સ્વિચ ઓફ લાગતું હતું. હવે મારે ઊંડે શ્વાસ ભરાતો રહ્યો. ચાલ, હવે ઘેર જઈએ. અને રામચંદ્ર બાબુને ઘણું જણાવ્યું. હો શકે તો તેઓ ગુસ્સે થઈ ગયા હોય. રામચંદ્ર બાબુ સખ્તી અવાજમાં બોલ્યા, ભાઈ સાહેબ, તમે એકવાર ટ્રાય કરો. અને રામચંદ્ર બાબુએ ફોન લગાવ્યો, પણ ફોન સ્વિચ ઓફ આવે. અરે આ તો ખરેખર ફ્રોડ હતો. રીની કઈ આવી અનોખી સુંદર તો નથી ને, ત્યાંથી લગ્ન માટે કોઈ મરી જાય. રામચંદ્ર બાબુ બોલ્યા, અને તેમનો હેતુ માત્ર રૂપિયા લૂંટવાનો હતો. તો હવે હું બોલ્યો, શક ન રહે તો હું તમને થોડી ડિટેલ શોધી લઉં કે મારા મિત્ર અખિલને ફોન કર્યો જે એસબીઆઈમાં કામ કરતો હતો. મેં એકાઉન્ટ નંબર આપીને ડિટેલ પૂછ્યા. આ એકાઉન્ટમાં તો બિહારમાં એક ગામની શાખામાં છે. 1 મહિનાનું સ્ટેટમેન્ટ કાઢી શકીશ? યાર, એ નિયમ વિરોધ છે. મિત્ર, આ છેતરપિંડી છે. સહાય કરો. થોડા સમય પછી અખિલ બોલ્યો, ભાઈ, મોટું સ્ટેટમેન્ટ છે, તેવી ફીજનું છે, ફક્ત 1 જ સપ્તાહમાં કાઢી દો. નીરજ મોટરસાયકલ લઈને એસ્ટિમેટ લેવા ગયો. ત્યારે તે પાછો આવ્યો ત્યારે હકીકત સામે આવી. 6 મહિનામાં 3 લાખ જમા થયા હતા અને તરત જ ઉઠાવી પણ લેવામાં આવ્યા હતા.
બધા જમા રકમો 5,000 થી 50,000 સુધીની હતી અને બધા જમા જુદા જુદા શહેરોથી કરાયા હતા અને આ બધું એટીએમથી ઉપાડવામાં આવ્યું હતું. હવે બધું સ્પષ્ટ થઈ ગયું કે એક ડ્રાઈવરના એકાઉન્ટમાં એક સપ્તાહમાં 7 લાખ અને ફેક્ટરી તો તેની હોવી જોઈએ ને. ભાઈ, હું મોટી મૂર્ખાઈ કરી છે. તેઓ મને ફસાવી લીધા હતા. રામચંદ્ર બાબુ બોલ્યા, ભાઈ સાહેબ, કોણો છોકરો નથી, કોઈ પિતા નથી, કોઈ ફેક્ટરી નથી. એક સાદા જાળી સિમ કાર્ડ વાળો કોઈ માસ્ટર માઇન્ડ અમારા જેવા લોકો ઠગે છે. આ એફઆઈઆર લાયક છે. મેં કહ્યું, જવા દો ભાઈ. રામચંદ્ર બાબુ બોલ્યા, લગ્નનો મામલો છે, બદનામી થશે અને કોર્ટ કચેરીમાં તકલીફ પડશે અને સૌથી મહત્વની વાત, આપણે બચી ગયા. 25,000ની લૂંટ થયેલી હોત તો લોકો પણ એફઆઈઆર નહીં કરે. આ તેઓ એકબીજાને જાણે છે, તેથી વધુ લોકો કંઈ પણ કરી શકતા નથી. એકવાર ફરીથી કોલ કરજો, તેમનું સત્ય જાણવા મળશે. ફરીથી કોલ લગાવ્યો અને ફોન સ્વિચ ઓફ થયો. થોડા સમય પછી અખિલને એસબીઆઈમાં રિપોર્ટ માટે કહ્યું અને આ ખાતું સીઝ કરાવી દીધું. પણ માત્ર એકાઉન્ટ બંધ કરવાથી શું થવાનું? 6 મહિના પછી રીને એક સારા છોકરાને પરણાઈ. મજાની વાત તો એ હતી કે એ છોકરો પણ મલ્ટીનેશનલ સાઇટમાં મળ્યો હતો. રીની માટે તે સસરા ઘર ખૂબ સુખ અને સુખ હતું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. એક યુવતી જે કલેક્ટર હતી એક દિવસ ટ્રેનમાં બેઠી હતી અને પોતાના ગામ જઈ રહી હતી. લાંબા સમય પછી તે પોતાના ગામ તરફ ફરી રહી હતી અને તેના મનમાં અનેક વિચારો ઘૂમતા હતા. તે પોતાના ગામ, પિતાજી અને જીવનમાં કરેલા સંઘર્ષો વિશે વિચારી રહી હતી. જેમ જેમ ટ્રેનમાં ગંતવ્ય તરફ વધી ગઈ તેમ તેમ તેની હદે ધડકન પણ વધુ ગઈ. થોડી વારમાં તેનું સ્ટેશન આવી પહોંચ્યું. તે ઉતરતા જ ખુશીભેર સ્ટેશનથી બહાર નીકળવા લાગી. એક ભિખારી અને એક દીકરી જ્યારે રેલવે સ્ટેશન ઉપર પગથિયા પર પહોંચી ત્યારે અચાનક તેની નજર એક ભિખારી પર પડી. પહેલા તો તે આગળ વધી ગઈ, પણ કહે અસામાન્ય લાગતું હતું અને તે પાછી ફરીને ભિખારી તરફ જોઈ. ભિખારી પોતાના વાટકામાંના પૈસા, થોડાક પૈસા, છૂટા પૈસા ગણી રહ્યો હતો અને તેના ચહેરા ઉપર એક તણાવ અને ગુમસુમ ભાવ દેખાતો હતો. આ દ્રશ્ય જોતા રાધિકા ભિખારીની નજીક ગઈ અને ધીમા અવાજે પૂછ્યું, પપ્પા, તમે અહીં કેમ? તે શબ્દો સાંભળીને ભિખારી અચાનક અચંબિત થઈ ગયો. તેણે ધીમે ધીમે નજર ઉઠાવી અને રાધિકા તરફ જોયું. તરત જ તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને નીકળવામાં બાળપણમાં અને પરિવારમાં રાધિકા એક નાના ગામમાં ઉછરેલી હતી. એક શીળી દીકરી હતી. તેના માતા પિતા એક ભઠ્ઠા પર કામ કરતા હતા. તેમના એક સપનું હતું કે તેમની દીકરી ભણી ગણીને મોટી અધિકારી બને. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એકવાર કોમેન્ટ કરી અને જરૂર જોઈ દેજો અને ગામનું નામ રોશન કરે. માટે તેમને બીજું સંતાન નક્કી કરવાનું નહીં કર્યું, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે પોતાની મર્યાદિત સંસાધનો સહાયથી રાધિકા માટે ઉત્તમ ભવિષ્ય સર્જી શકે. રાધિકા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. 10મા ધોરણમાં તે શાનદાર ગુણ ખાતે પાસ થઈ અને તેના માતા પિતા ખુશીથી ઝૂમી ઉઠ્યા. પિતા લાલજીએ કહ્યું, જો તું આ રીતે મહેનત કરશે તો એક દિવસ તું મોટી અધિકારી બનશે. સમય પસાર થતો ગયો અને થોડા મહિનો બાદ અચાનક રાધિકાની માતા ગંભીર રીતે બીમાર પડી. ઘણા પ્રયત્નો છતાં તેઓ જીવી શકી નહીં અને મૃત્યુ પહેલા તેમણે લાલજી શપથ લેવડાવ્યો કે દીકરીનું ભણતર ક્યારે બંધ નહીં કરશો. તે મોટી અધિકારી બની એ જ મારી અંતિમ ઈચ્છા છે. લાલજીએ પત્નીની ઈચ્છાને જીવનસૂત્ર બનાવ્યું. હવે તેણે દીધું કે ભલે તે પોતે ગરીબ હોય પણ દીકરીના ભવિષ્ય માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશે. રાધિકાનું 12મું ધોરણ ઉચ્ચ ગુણ પાસે પાસ કરી. લાલજીએ વધુ મહેનત શરૂ કરી. ભઠ્ઠા ઉપર કામ કરવાની સાથે સાથે ઉગારી મજૂરી કરવા લાગ્યા અને રાધિકાએ ગ્રેજ્યુએશન પણ શરૂ કર્યું અને સાથે યુપીએસસીની તૈયારી પણ કરી. કોલેજમાં તેને ખબર પડી કે જો આ પરીક્ષા પાસ કરશે તો સીધા અધિકારી બની જશે. જેમ જેમ તેઓ આગળ વધી તેમ તેમ ગામના લોકો ચર્ચા કરવા લાગ્યા. રામસિંહ ગાંડો થયો છે, દીકરીને અધિકારી બનવા ઈચ્છે છે, ભલા આમ કદી થાય? આમ લાલજીએ બધાને સ્પષ્ટ જવાબ આપ્યો, પહેલા મારી દીકરી અધિકારી બનશે અને પછી જ હું તેના લગ્ન વિશે વિચાર કરીશ. જ્યારે રાધિકા યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવાનું વિચારતી હતી ત્યારે તે વિચારમાં પડી ગઈ. જો હું અહીંથી જઈશ તો
પપ્પાનું ધ્યાન કોણ રાખશે? અને પપ્પાને મારી કોચિંગ માટે પૈસા ક્યાંથી મળશે? તે ચિંતામાં મૂંઝાઈ ગઈ હતી અને તેના ગુમ અને મૂંઝૂન બેસી રહી. લાલસિંહે આ સ્થિતિમાં જોઈને પૂછ્યું, બેટા, તું ભણવામાં કેમ નહીં જઈ રહી છે? સાંભળીને રાધિકા પહેલા ચૂપ રહી અને પછી કહ્યું, પિતાજી, હું ફોર્મ ભરીશ, કદાચ સારી નોકરી મળી જશે. પણ લાલસિંહે તેની આંખોમાં સત્ય જોઈ લીધું. તેણે સમજાઈ ગયું કે દીકરી દિલ્હી જવા તૈયાર નથી. રાત્રે લાલસિંહ ચિંતામાં ઊંઘી શક્યા નહીં. તે જાણતો હતો કે જો હવે દીકરી પાછળ રહે છે, અટશે, તો પત્નીની અંતિમ ઈચ્છા અધૂરી રહી જશે. દોસ્તો, દીકરી અને બાપ વચ્ચે આવો પ્રેમાળ સંબંધ હૃદયને ચીરી નાખે તેવી સત્ય ઘટના છે. ઘટનાને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. એટલા માટે બીજી સવારે તેણે નક્કી કર્યું કે લાલસિંહ તેના ઘરનું એકમાત્ર બચેલું ઘર વેચી નાખ્યું અને એ પૈસાથી રાધિકાના ભવિષ્ય માટે કોચિંગ ફી ભરી દીધી. બેટા, તું નિર્ણય થઈને જા. તું જ્યારે અધિકારી બનશે ત્યારે હું શાંતિથી જીવી શકીશ. રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. તે સાથે સમજી શકી કે પિતા માટે દીકરીનો સપનો કેટલો મહત્વનો હોય છે. વર્ષો પછી રાધિકા એક દિવસ કલેક્ટર બની. જેનો સંઘર્ષ અને પિતાની તપસ્યા આખરે સફળ થઈ. અને આજે જ્યારે તે સ્ટેશન ઉપર ઊભી હતી ત્યારે તેની સામે પોતાના પિતા ભિખારીના રૂપમાં બેઠેલા હતા. પપ્પા, તમે અહીં કેમ? લાલસિંહે પોતાની દીકરી તરફ જોયું અને તેની આંખો ભીની થઈ ગઈ. દીકરી, તું આજે અધિકારી બની ગઈ છે, તો મારો આ ત્યાગ વ્યર્થ ન ગયો. રાધિકા પિતાને તાત્કાલિક પોતાની સાથે લઈ ગઈ. આજે લાલસિંહ માટે ગૌરવનો દિવસ હતો. હા, તમારો લાલસિંહ એક મહેનત અને દયાળુ પિતા હતા. તેમના માટે તેમની દીકરી રાધિકા ગણિતથી પણ વધુ મહત્વની હતી. રાધિકા એક સાર વિદ્યાર્થી અને મોટી અધિકારી બનવાનું તેનું સપનું હતું. એક દિવસ રાધિકા તેના પિતાને ચિંતિત દેખાઈ. લાલસિંહે પ્રેમથી કહ્યું, દીકરી, શું થયું? તું આટલી ચિંતામાં કેમ છે? આ સાંભળીને રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. અને વિડીયોને છેલ્લે નિહાળવા વિનંતી છે. પિતાજી, વધુ અભ્યાસ માટે દિલ્હી જવા છું, પણ ત્યાં રહેવા અને ભણવાનો ખર્ચ માટે ઘણા પૈસા લાગશે. હું જાણું છું કે તમારી ભણતરમાં વધુ લાગી રહ્યા છો અને આપ પાસે એટલા પૈસા પણ નથી. રામસિંહે દીકરીના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરી, તું ફિકર ના કર. તું ભણશે ને અધિકારી જરૂર બનશે. પૈસાની ચિંતા હું કરી લઉં. રાધિકાએ કહ્યું, પણ પિતાજી, એ માટે તો 2.5 થી 3 લાખ રૂપિયા જોઈશે. તમે ક્યાંથી લાવશો? લાલસિંહે મલકાતી આંખે કહ્યું, તારે બસ અભ્યાસ ઉપર ધ્યાન આપવું છે. પૈસાની વ્યવસ્થા હું કરી લઉં. લાલસિંહ પાસે એક ઘર હતું, પણ દીકરીના ભવિષ્ય માટે તેને સાહુકાર પાસે એ ઘર વેચવાની વાત કરી. શરત એ હતી કે જ્યાં સુધી રાધિકા અહીંથી ન જાય ત્યાં સુધી અમને આ ઘર રહેવા દે. સાહુકારે એ શરત માની અને લાલસિંહને 3 લાખ રૂપિયા આપી દીધા. થોડા પૈસા પાછા આપીને લાલસિંહે ભાડું પણ ચૂકવી દીધું. ત્યારબાદ તેણે બેંકમાં રાધિકાના નામે એક ખાતું ખોલાવ્યું અને તે પૈસા જમા કરાવ્યા. પોતાની દીકરીને પાસબુક આપીને તેણે કહ્યું, આ છે તારા ભાગના ભણતરના પૈસા. હવે તું ઓફિસર બનીને જ આ ગામમાં પાછી આવજે. મારે ગામવાળાને જવાબ આપવો છે કે મારી દીકરી મોટી અધિકારી બની છે. આવી વેદના વચ્ચે રાધિકા દિલ્હી પહોંચી અને યુપીએસસીની તૈયારી શરૂ કરી. ઘણી મહેનત કરીને પણ તેમને પરીક્ષામાં સફળ થઈ શકી નહીં. ત્યાંની સહેલીઓ હાર માનીને પરત ફરી ગઈ. પણ રાધિકાએ નક્કી કર્યું કે તે પાછી નહીં જઈ જાય અને તેણે ફરી મહેનત શરૂ કરી. એકલતા અને રાત દિવસ અભ્યાસ કર્યો અને બીજા પ્રયત્નમાં પણ તે નિષ્ફળ ગઈ. હજી પણ તે હાર માની ન શકી હતી, કારણ કે એક્ઝામમાં ફરીવાર હાર ન માની તે માટે તેમણે ઉત્તમ તક હતી. અને તેમણે ત્રીજા પ્રયાસમાં આખરી પ્રયત્ન સાથે રાધિકાએ પરીક્ષા પાસ કરી. આખરે તે અધિકારી બની અને પિતાના સપનાઓને સાકાર થયા. જ્યારે તે ગામમાં પરત ફરી ત્યારે બધાએ તેને ગર્વ અનુભવ્યો અને લાલસિંહના ચહેરા ઉપર ખુશી અને ગૌરવની ચમક હતી. આવું સપનાને હકીકત બનાવવા માટે આખરી શ્વાસ સુધી મહેનત કરવી જોઈએ, કારણ કે સફળતા હંમેશા હિંમત અને મહેનત સાથે જોડાયેલી હોય છે. રાધિકા અનેક પ્રયત્નો બાદ કલેક્ટર બની જાય છે
આ ખુશી પર જાણીને ખુશીથી ઝૂઝી ઉઠે છે. ઉત્સાહમાં તે તરત જ પોતાના ગામ માટે રિઝર્વેશન કરાવે છે અને ટ્રેનમાં બેસી પોતાના પિતાને ગામ વિશે વિચારતી રહે છે. જ્યારે સ્ટેશન ઉપર ટ્રેન રોકાય છે ત્યારે તે ઉતરે છે અને સ્ટેશનની આસપાસ નજર દોડાવે છે. સ્ટેશનની સીડી પર એક ઉતરતી વખતે એક નજર ભિખારીને જોઈને ચોંકી જાય છે. તે ભિખારી બીજું કોઈ નહીં પણ તેના પોતાના પિતા લાલજી હતા. આ દ્રશ્ય જોઈને રાધિકા એકદમ ગભરાઈ જાય છે અને પૂછે છે અને તુરંત પિતાની પાસે દોડી જાય છે. રાધિકા રડતા રડતા પિતાને પૂછે છે, બાપુજી, તમારી આ હાલત કેવી રીતે થઈ? લાલજી પણ પોતાની દીકરીને આ બધું જોઈને ભાવુક બની જાય છે અને કહે છે, હચમચી ઊભા થઈ જાય છે અને ધીરે ધીરે આખી વાત કહી જાય છે. દીકરી, તારા ભણતર માટે મેં ઘર વેચી દીધું હતું. એ માટે પૈસામાંથી થોડા ભાડા માટે આપી દીધા હતા અને ઘરમાં ભાડે રહેતી રહ્યો. પણ હવે નાની અકસ્માતમાં પગની ઈજા થઈ છે અને જેના કારણે મજૂરી પણ ન કરી શક્યો. ન ભાડું ચૂકવ્યું ન ઘરના માલિકે મને બહાર કાઢી મૂક્યો. મજબૂરીમાં મને અહીં આવીને ભીખ માંગવી પડી. આ સાંભળીને રાધિકા વધુ રડવા લાગે છે અને પોતાના પિતાને ગળે લગાવી લે છે અને કહે છે, બાપુજી, તમે મારા માટે એટલું બધું ત્યાગ કર્યું પણ હું તમારા દુઃખોની ખબર ના મેળવી શકી. હવે હું તમને એ હાલતમાં નહીં રહેવા દઉં. ત્યારે રાધિકા તુરંત જ પોતાના પિતાની સાથે લઈને ગામ પરત જાય છે. તે મકાન માલિકને ભાડા સાથે થોડા પૈસા ચૂકવી દે છે અને પિતાને ઘરમાં રહેવા માટે રાખી દે છે. ત્યારબાદ પોતાના પગમાંથી અને પગારમાંથી પૈસા મોકલીને વ્યવસ્થા કરે છે. ગામમાં એક ઈમાનદાર માણસે નોકરી પર રાખે છે જે લાલજીની સંભાળ રાખે અને પૈસા પહોંચાડે. 1.5 વર્ષ બાદ જ્યારે રાધિકા એક જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક થઈ ત્યારે થાય છે અને ફરી ગામમાં જઈ પિતાની પાસે લઈ આવે છે. હવે તે સરકારી આવાસમાં પિતાની સાથે રાખે છે અને તેમની સાથે સાર સંભાળ માટે એક નવો નોકર પણ રાખે છે. 6 મહિના પછી રાધિકાના ગામમાંથી કેટલાક લોકો તેને સામાજિક કાર્યક્રમ માટે આમંત્રણ આપવા આવે છે અને તેઓ કહે છે, તમે આ કાર્યક્રમમાં આવજો તો ગામના લોકો પ્રેરણા મળશે. રાધિકા આમંત્રણ સ્વીકારી લે છે અને કાર્યક્રમમાં જવા માટે તૈયાર થાય છે. આ સાંભળીને રાધિકા પહેલા તો કાર્યક્રમ જવાનું ટાળી દે છે પણ જ્યારે ગામવાળા આગ્રહ કરે છે તો તે સહમત થાય છે. કાર્યક્રમના દિવસે રાધિકા પોતાના પિતાની સાથે સરકારી ગાડીમાં બેસીને સીધું ગામ પહોંચી જાય છે અને મંચ પર જાય છે અને ગામના લોકો સામે પિતાનો ત્યાગ અને સંઘર્ષની વાત કહેવા લાગે છે. જ્યારે ગામવાળો તેની આખી હકીકત વાર્તા સાંભળે છે ત્યારે તેઓ ભાવુક બની જાય છે અને લાલજીની ઇજ્જત પણ કરવા લાગે છે. લાલજીની ઇજ્જત વિલેજમાં વધુ વધી જાય છે. રાધિકા પોતાની નોકરી સરળતાથી કરતી રહે છે. 2 વર્ષ પછી તેના બરાબર પદમાં અધિકારી સાથે લગ્ન કરે છે. લગ્ન પહેલા તે પતિ સામે શરત મૂકે છે કે મારા પિતા મારી સાથે જ રહે છે. પહેલા તો તેનો પતિ આ માટે સંમત થયો નથી પણ જ્યારે તે આખી કહાની સંભળાવે છે ત્યારે તેમાંથી સમજાઈ થાય છે અને કહે છે કે તારા પિતા પણ આપણી સાથે જ રહેશે. દોસ્તો, અમને કોઈ સમસ્યા નથી અને લગ્ન પછી રાધિકા પોતાના પિતાની સાથે એ જ ઘરમાં રાખે છે અને પોતાના પિતાના પતિ સાથે જીવન આગળ વધારે છે. આ છે એકદમ યુવતી અને પ્રેરણાદાયક કહાની જે ખૂબ જ ગરીબ અને પરિવારમાંથી આવતી હતી. તેણે પોતાના પિતાને સપનાઓ માટે પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરી હતી અને અંતે સફળતા મેળવી. તો દોસ્તો, તમે અને રાધિકાના તેના પિતાની કહાની તમે શું વિચારો છો? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો દોસ્તો, જોડાયેલો રહો. આ પ્રણામ, આભાર, જય શ્રી કૃષ્ણ. ભાગ 2 ચાલુ છે અને વિડીયોના અંત સુધી નિહાળતા રહેજો.